નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન બિગ અપડેટ ટુડે. આખરે મિત્રો 1 કરોડથી વધુ જે પેન્શનધારક છે, જે નિવૃત્તિ કર્મચારીઓ છે, તેમની વર્ષો જૂની માગણીઓ સરકારે આખરે આપી લીલી ઝંડી. તો મિત્રો, પેન્શનધારક ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા 1 કરોડથી વધુ પેન્શનધારક નિવૃત્તિ મિત્રો, તેમના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. જો તમે પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, વિડીયો શરૂ કર્યા પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યા છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચાલો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ, અન્યથા કોઈપણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પૂર્ણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે રોજના તમને આવી માહિતી આપણી ચેનલ પૂર્ણ કરવામાં આવશે. તો ચાલો જાણીએ આજની મહત્વની વિગતો. આઠમું પગાર પંચ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમું પગાર પંચ અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં 8% વધારો થવાની સંભાવના છે. નિષ્ણાતો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.6થી વધી 2.85થી વધુ વચ્ચે હોઈ શકે છે. ગયા વખતે કર્મચારીના પગારમાં 54% વધારો કરવામાં આવ્યો હતો. તો ચાલો નીચે આપેલા સમાચારોમાં જણાવીએ કે આ વખતે કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે. બજેટના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી સરકારે સરકારી કર્મચારીઓના કલ્યાણ માટે આઠમું પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમું પગાર પંચની રચના લીલી ઝંડી આપી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના બજેટમાં સત્તાના ભાષણમાં જણાવ્યું હતું કે આઠમું કેન્દ્રીય પગાર પંચ આગામી વર્ષોમાં કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારાનો પાયો નાખશે. લશ્કરી કર્મચારીને પણ લાભ મળશે. આઠમું પગાર પંચ એટલે કે મિત્રો સરકારી કર્મચારી, લશ્કરી કર્મચારીઓ અને પેન્શન માટે એક મોટું પ્રોત્સાહન છે. તેના અમલીકરણ વેતનની અસમાનતા દૂર થશે અને વધતી જતી ફુગાવાને પહોંચી વળવામાં મદદ મળશે. એવો અંદાજ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગારમાં વધારો થશે. સાતમું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર આટલું વધુ હતું. આઠમું કેન્દ્રીય પગાર પંચ મંજૂરી બાદ તમામ કેન્દ્રીય કર્મચારીઓ તેમના પગારમાં વધારોને લઈને ઉત્સાહિત છે. તેમનો પગાર કેટલો વધશે, પરંતુ આ આઠમું પગાર પંચ માટે તેઓ કયા ફિટમેન્ટ ફેક્ટર રાખવાના આવશે તેના પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે 7મી CPC 2057ના ફિટમેન્ટ ફેક્ટરે ભલામણ કરી હતી, જેને લઘુત્તમ વેતન 7,000થી વધીને 18,000 રૂપિયા કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના પગાર મહત્તમ 54% વધારો થયો હતો. 7મું પગાર પંચ દ્વારા પૂર્વ નિર્ધારિત લઘુત્તમ વેતનમાં આપવામાં આવેલો વાસ્તવિક વધારો માત્ર 14.3% હતો. 8મું કમિશન હેઠળ આટલો વધારો અપેક્ષિત છે. એક અહેવાલ મુજબ સૌથી વધુ વાસ્તવિક પગાર વધારો 7 CPC થયો હતો. આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીના પગારમાં 54% વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે બીજી CPC 14.2% વધારો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમું પગાર પંચ જે પગારની પંચ નવીનતમ અપડેટ છે કે લાગુ થયા પછી સરકારી કર્મચારીઓ પગાર 25થી 30% વધારો થવાની ધારણા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમું પગાર પંચ અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ પગાર અને પેન્શન 25-30% થવાનો વધારો થવાની સંભાવના છે. તે ધારણા છે. નિષ્ણાતો કહે છે 2.6થી વધી ફિટમેન્ટ ફેક્ટર 2.25% વચ્ચે રહેવાની ધારણા છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.